રાજકોટ મહાપાલિકાની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે। જૂના મોરબી રોડ પરના બિસ્માર રસ્તાના સમારકામ માટે ડામરનું પેચવર્ક કર્યું, પરંતુ તે લાંબો સમય ટક્યું નથી। રસ્તા પરથી ઉખડવા લાવી છે। ફરી એક વખત રસ્તા પરથી કપચી ઉખડવા લાગતા લોકો અડધો જ રસ્તો વાપરવા મજબૂર બન્યા છે। કેટલીક જગ્યા પર ડમરી પણ ઉખડી રહી છે। ક્યારેક કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની, તે સવાલ છે। રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીનું બુદ્ધિનું પ્રદર્શન છે તે સામે આવ્યું છે। રાજકોટ શહેરના જૂના મોરબી રોડ ઉપર હાલ આપણે આવી પહોંચ્યા છીએ, જ્યાં ડીઆઈ લાઈન કરવામાં આવી હતી ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ડામરની કામગીરી છે તે અહીં ચેક કરવામાં આવી છે। પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ પ્રકારની ડામરની કામગીરી છે તે પણ કરવામાં આવી છે। તે મેટલની કામગીરી છે તે અહીં કરવામાં આવી છે, પરંતુ રોડનું લેવલિંગ છે તે પણ નથી કરવામાં આવ્યું। અડધો જ રોડ સ્થાનિકો છે તે વાપરી શકે છે। આ છેલ્લા 6 મહિનાથી જે આ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટના જૂના મોરબી રોડ ઉપર છે। અહીંથી જે મોટા જે ટ્રાન્સપોર્ટનો જે વેપાર છે તે થાય છે। અહીં જે બાજુમાં છે તે લાઠી પ્લોટ સહિતનો જે વિસ્તાર છે તે આવેલો છે ને જૂનો જે ટ્રાન્સપોર્ટ નગરનો વિસ્તાર છે કે જ્યાં જે આપ દ્રશ્યો જોઈ શકો છો, જૂના મોરબી રોડ ઉપરના જે ડામર છે તે પણ નીચેની બાજુની સાઈડ છે તે બેસી ગયો છે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિપરીત બનતી જતી હોય તેવા આ જે દ્રશ્યો છે। રાજકોટનો જૂનો મોરબી રોડ ઉપરનો આ જે દ્રશ્યો છે તે સ્થાનિકો છે તે માત્ર ને માત્ર જે તંત્રના પાપે અડધો રોડ જ વાપરવા માટે જે મજબૂર બન્યા હોય તે પ્રકારના જે આ દ્રશ્યો છે। આજે જે વોર્ડ નંબર 4 નો જે આ વિસ્તાર છે કે જ્યાં આ સમગ્ર જે રોડ છે તે આપ જોઈ શકો છો। બીજી તરફ કહી શકાય કે આ વિસ્તાર છે તે પણ રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરનો છે, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર છે તે પોતાની કામગીરી ક્યારે સુધારશે તે પણ જોવું રહેશે। જે અગાઉ જો વાત કરવામાં આવે તો રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છે તે જોવા મળી હતી।